જોયું મારું ભૂખ મારો પાકિસ્તાન એટલે ભૂખ મારો ખાવા નથી કઈ અરે કોઈ ચીજ નથી સાલા એને ભૂખ મારો છે બાપ 71 માં આપણે આ ગામડા જીતી ગયા જીતી જતા પાછો આપી દીધા ના આપવા જોઈએ હા ના આપવા આ સરહદની ઓલી બાજુની જે ભૂમિ છે આપણી નથી, આપણા દુશ્મન દેશ પાકિસ્તાનની છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે. સૌપ્રથમ આપણે અહીં BSF દ્વારા જે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે ત્યાં જઈશું અને ત્યારબાદ આપણે આજે ઝીરો લાઇન ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર વિઝિટ કરશું. આપણી સાથે બાઇકોનું ગ્રુપ છે અને BSFના જવાનો પણ આજે આપણી સાથે આવશે. ચાલો, જય હિન્દ. તો અહીં એન્ટ્રી ઉપર જ આપણને રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે, એ સાથે આપણું સ્વાગત કરવામાં આવે છે. ઘણા બધા લોકો આવી ગયા છે, આપણું બાઇકનું ગ્રુપ પણ અહીં આવી ગયેલું છે. તો અહીં ઘણા બધા મિત્રો આવી ગયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રવાસ પણ આવ્યા છે અને આપણી એક્ઝેક્ટ સામે ત્યાં ફ્લેગ હોસ્ટિંગ સેરેમની થશે. આપણી બાઇક ટ્રીપ નડાબેટ બોર્ડર ઉપર જઈ રહી છે અને અહીં ચેકપોસ્ટ ઉપર બધી બાઇકો ઊભી રહી છે. मेरे को हीरो बना दिया, बोलने का मौका दिया, बहुत अच्छी बात है. तो 78 स्वतंत्र दिवस की आज हम लोग सेलिब्रेशन कर रहे हैं. नाड़ाबेट पे BSF के साथ, बॉर्डर सिक्योरिटी फोर्स के साथ हमको ये सेलिब्रेट करने का मौका मिला. बहुत प्राउड की बात है हमारे लिए, क्योंकि स्वतंत्र के लिए बहुत बड़े बड़े महान नेताओं ने इसके अंदर अपना योगदान दिया है. गांधी जी से लेके जवाहरलाल नेहरू, अपने लोह पुरुष सरदार वल्लभ भाई पटेल, बहुत सारा और भी बहुत सारे लोग हैं जिन्होंने हमारी आज़ादी के लिए, हमारे इंडिपेंडेंस के लिए अपना खून दिया है, अपनी जान दी है. तो बड़े प्राउड की बात है. एंड आई एम वेरी प्राउड टू बी इंडियन. और आप सबके लिए भी, आप सबको भी कॉन्ग्रेचुलेशन, क्योंकि 78th इंडिपेंडेंस डे हम लोग सेलिब्रेट कर रहे हैं. थैंक यू सो मच.
મારી જમણી બાજુ અહીંયા ફેન્સિંગ વોલ છે, એની પાછળ લગભગ 150 મીટર પછી પિલર છે અને પિલર પછી પાકિસ્તાન છે. અને આપણે કાયદેસર રીતે પાકિસ્તાન જવું મુશ્કેલ છે, પણ નેચર છે, જે કુદરત છે, જે કુદરતી હવા છે, એ કોઈની પણ માન મર્યાદા રાખ્યા વગર સીધી આ ફેન્સિંગ વોલમાંથી આર પાર પાકિસ્તાન ચાલી જાય છે. ધરતી સુનહરી અંબર નીલા હર મોસમ રંગીલા એસા દેશ હે મેરા જૈસા દેશ હે તેરા. વીર જારા મૂવીનું એ સોંગ મને યાદ આવે છે ને મને ખૂબ ગમે છે. ઇન્સાને જ્યારે એકબીજા વચ્ચે ભેદ ઊભો કરવા માટે, ભેદ પાડવા માટે જ્યારે આ સીમાઓ બનાવી છે, સરહદો બનાવી છે, પણ કુદરત જે છે એની કોઈ લિમિટ નથી, અનલિમિટેડ છે. અને પક્ષીઓ પણ અહીંથી ત્યાં ઉડીને જાય છે. સીધા સામે જે વૃક્ષો છે કે એ જ પ્રકૃતિ છે જે અહીં છે, પણ એને આપણે દૂરથી જોઈ શકીએ છીએ ત્યાં જઈને. ને એક સમય હતો કે સરહદની ઓલી પાર પણ આપણું જ ભારત હતું, પણ એવા સંજોગો સર્જાયા કે ભારતના ટુકડા થઈ ગયા અને એક ટુકડો પાકિસ્તાન તરીકે ઓળખાય છે, જ્યારે આ હિસ્સો આપણી બાજુનો છે એ હિન્દુસ્તાન એટલે કે ભારત તરીકે ઓળખાય છે. આપણને એટલો જ લગાવ છે આ ધરતી ને ઓલી ધરતી સાથે, પણ ક્યાંક ને ક્યાંક બે દેશો વચ્ચેની જે દુશ્મનાવટ ઊભી થઈ છે, ત્યાં આ સરહદની ઓલી બાજુની જે ભૂમિ છે એ આપણી નથી, આપણા દુશ્મન દેશ પાકિસ્તાનની છે. શું નામ કીધું બાબા તમારું? મોતીભાઈ જોધાભાઈ રબારી. અચ્છા, માલઢોર છે? માલઢોર છે, ઘણા ખેતી છે, મોટા પાયે રહેવાનું વેપાર છે. રહેવાનું મુકામ પોસ્ટ વાઘરોલ, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા. માલઢોરમાં શું છે? માલઢોરમાં ગાયો છે અને ભેંસો છે. મારા ગામમાં 10 વર્ષ સરપંચ હતો, વાઘરોલ કરીને ગામ છે એમાં, અને જિલ્લા પંચાયતમાં બાંધકામનો આરોગ્ય સમિતિનો ચેરમેન હતો, ખેતીવાડી પશુપાલનનો ચેરમેન હતો. પાકિસ્તાન જોયું ને? જોયું મારું. ભૂખ મારો પાકિસ્તાન એટલે ભૂખ મારો. ખાવા નથી કઈ? કોઈ ચીજ નથી સાલા, એને ભૂખ મારો છે. ખરા કરતા પાકિસ્તાન કબજો લઈ લેવો જોઈએ, બાંગ્લાદેશ ને બધો ઇન્દિરા ગાંધી કર્યાના કરતા બધો કબજો લઈ લઈને તગડી મેળવો જોઈએ. 71 માં આપણે આ ગામડા જીતી ગયા. જીતી જતા, પાછો આપી દીધા છે. ના આપવા જોઈએ. હા, ના આપવા જોઈએ, કોઈ પણ હિસાબે ના આપવા જોઈએ. આપણી તો ઘણી પ્રગતિ છે મારા ભાઈ. આવજો. તો આજે 15મી ઓગસ્ટના સફરમાં દિવસે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ખૂબ મોટા બનાસકાંઠાના બાઇકર્સ ગ્રુપ સાથે 3 કચ્છી મિત્રો કેતનભાઈ અને ધર્મેશભાઈ સાથે હું પ્રભુ આહિર અહીંયા આવ્યા છીએ અને બોર્ડર વિઝિટ કરીને ખૂબ આનંદ થયો. ઘણા બધા બાઇકર્સ મિત્રો છે અહીંયા અને સોશિયલ મીડિયાના સારા ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો પણ અહીંયા આવ્યા છે અમદાવાદ, ગાંધીનગરથી. તો અત્યારે હું તમને અહીં વ્યૂ પોઈન્ટ છે ત્યાં સુધી લઈ જઈશ અને ત્યારબાદ આપણે અહીં જે બીજું કંઈ પણ જે જોવાલાયક છે તે પણ આપણે જોઈશું. આ રાષ્ટ્રધ્વજ છે નડાબેટનું, સામે બોર્ડરની ઓલી બાજુ પાકિસ્તાન, આ બાજુ વ્યૂ પોઈન્ટ છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ અથવા ફોટોગ્રાફી પોઈન્ટ પણ જે કહી શકાય ત્યાં આપણે બાજુ ટિકેટેડ એરિયા છે, અહીંયાથી આગળ જવાની મનાઈ છે કારણ કે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર, ભારત પાકિસ્તાન બોર્ડરનું નડાબેટ. અને સામે એક વ્હાઈટ પિલર દેખાય છે, સામે 960 નંબરનું પિલર છે, ત્યાં સુધી ભારત છે. હકીકતે ફેન્સિંગ વોલ છે અહીંયા સુધી નથી, ત્યાં સુધી ભારત છે, પણ આપણે ત્યાંથી અહીં સુધીનું નો મેન્સ લેન્ડ છે. એ એરિયા છે, સરહદ પ્રોપર કહી શકાય, આપણે ઉપયોગ ન કરી શકીએ ને પાકિસ્તાનવાળા પણ ન કરી શકીએ. સામે પાકિસ્તાન છે, એમની કંઈ ચેકપોસ્ટ કે કંઈ દેખાતું નથી. પહેલાં એક વખત આવે ત્યારે દૂર આ બાજુ વ્હાઈટ કલરની એક ચેકપોસ્ટ જેવું કંઈક હતું, પણ શું હતું એ આપણને ખબર નથી. તો આ છે 0 પોઈન્ટ બોર્ડર, 960 નંબર પિલર, જે ફોટોગ્રાફી માટે અહીં ડમી બનાવેલું છે. અહીં લોકો ફોટોગ્રાફી કરી શકે છે. પાકિસ્તાન આ બાજુ લખેલું છે ભારત. સેમ ટુ સેમ આવું પિલર ત્યાં આગળ બનાવેલું છે. આ બીએસએફની પેટ્રોલિંગની ગાડી
બાજુથી આવી જાય. આ બાજુથી એન્ટ્રી નથી. ઇન્ડિયા પાકિસ્તાનનું અહીંયા સિમ્બોલ બનેલું છે. આપણને એવું હતું કે ઘણા બધા લોકો હશે ને 15મી ઓગસ્ટના નડાબેટ બોર્ડર ઉપર પગ મૂકવાની જગ્યા નહીં હોય, તો એવું નથી. ગઈકાલે સાંજે 14મી ઓગસ્ટના પણ અમે અહીંયા આવેલા. તો 14મી ઓગસ્ટે જેટલા લોકો હતા એટલા લોકો પણ આજે નથી. આજે ફક્ત ને ફક્ત અત્યારે બીજાને એન્ટ્રી નથી આપી કે કોણ જાણે, આપણને ખબર નથી. પણ આજે ફક્ત બાઇકોનું ગ્રુપ છે, જે એટલા જ લોકો અત્યારે ત્યાં ફોટોગ્રાફી વગેરે કરી રહ્યા છે. બાકી કોઈ એક સિંગલ ટુરિસ્ટ આવેલ નથી. આ છે વ્યૂ પોઈન્ટ. અહીંયાથી મસ્ત આપણી ભારતની સાઈડનું રણ દેખાય છે. સામે આછા દૂર એક ડુંગર દેખાય છે. હવે ડુંગર કયા છે કઈ નક્કી થઈ શકતું નથી. કચ્છ હોઈ શકે, કારણ કે અહીંયાથી બોર્ડર આવી રીતના આ બાજુ કચ્છ વાગડ અહીંથી સીધું છે. લગભગ 50 કિલોમીટર જેવું થાય. જો એ જ હોય તો એ કચ્છ વાગડ હોવું જોઈએ, કારણ કે વચ્ચે તો બીજું કોઈ એવું ડુંગર આપણને ક્યાંય દેખાતું નથી. તો નડાબેટ બોર્ડર વિઝિટ માટે તમે આવો તો બસથી આવો તો 100 રૂપિયા ટિકિટ છે. એમાં તમારે અંદર મ્યુઝિયમ ને એની વિઝિટ પણ તમે કરી શકો. મ્યુઝિયમ બહુ એટલે બહુ જોરદાર છે. મ્યુઝિયમનો વિડીયો પણ આપણે બનાવ્યો છે, એ અલગથી તમે જોઈ શકશો. અને આવું એક બેલ્ટ આપવામાં આવે છે. આ ટિકિટ છે 100 રૂપિયાના. એમાં તમને 25 કિલોમીટર સુધી બોર્ડર પર લઈ આવે, પાછા તમને ત્યાં મૂકી દે. એ આવી ગયું. અને મ્યુઝિયમની વિઝિટ આવી ગઈ અને આર્ટ ગેલેરી આવી ગઈ. હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ત્યાં થાય છે, એ અત્યારે ગઈકાલથી ચાલુ નથી. અને એનો ચાર્જ શું છે એ ખબર નથી. એ લગભગ આની સાથે ઇન્ક્લુડ નહીં હોય, એનો ચાર્જ અલગ હોવો જોઈએ. તો અહીંયા થોડીક હાઈટ છે. હાઈટ ઉપરથી આપણને પાકિસ્તાન દેખાય છે. પાછળના જે ઝાડ છે આપણે જોઈ શકીએ છીએ. પાકિસ્તાન છે. લીલોતરી બહુ છે. એક સમય હું આવ્યો ત્યારે આટલી લીલોતરી નહોતી જણાતી. ઘણી વખત અહીં BSFના લોકોના જણાવ્યા મુજબ સામેની બાજુ ગાય બકરીવાળા લોકો જોવા મળે છે. ખેતીવાડી થતી હોય એવું લાગતું નથી દૂર દૂર સુધી. અહીંયા વોચ ટાવર નાનો છે, પહેલાં બહુ મોટો હતો. એના ઉપરથી આપણે એક વખત આવેલા ત્યારે ઉપરથી આપણે ત્યાં લાકડા વીણવા કે આવેલા હોય એવું લાગતું હતું. બહુ દૂર હતા લોકો, નરી આંખે જોઈ શકાતા હતા કે માણસ છે એમ ખબર પડતી હતી. આપણો બાઇકર્સનો ગ્રુપ છે, હવે લગભગ પ્રસ્થાન કરવા માટે તૈયાર છે. ફોટોગ્રાફી સૌથી મહત્વની હોય છે લોકો માટે, હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એકથી એક બાઇકો અહીંયા આવી છે તાકાતવાળી. તો આ બધા આપણા બાઇકર્સ મિત્રો છે. એકથી એક બધી બાઇકો એવી બધી હાઈફાઈ છે કે વેચી નાખીએ તો 2-3 વર્ષ આપણે ઘરનું કરિયાણું હાલી જાય. એટલા બધા રૂપિયા લોકોએ બાઇકમાં નાખ્યા છે. પણ धन्यवाद. हाँ, तो यहाँ से बड़ी खबर आ रही है. देखिए, जैसा कि आप देख रहे हैं कि फक्त एसेसरीज में એટલા રૂપિયા ખર્ચીએ છીએ કે મારો આખા વર્ષનો કરિયાણો હાલી જાય. ધન્યવાદ. કરિયાણામાં હોનાના શું તમે ખાવ છો? શું કહો? હા, કેટલા સીસી છે? 4 સ્પ્લેન્ડર ભેગ્યું હલાવો તમે. બરોબર, 100 × 4. ગ્રુપ બહુ સારો છે, બધા સજ્જન માણસો છે. આમ તો બુલેટ વાળા થોડાક જરાક લોકો એમના માટે બીજું બોલતા હોય છે કે આમ છે ને તેમ છે, પણ સજ્જન માણસો છે. બધા સારા ઘરથી આવ્યા છે, બધા પોતપોતાના પૈસેથી કમાઈને લીધી છે. એક ફોલોવર દે બાબા. તો બહુ સારો ગ્રુપ છે, આખું યંગ ગ્રુપ. બનાસકાંઠા પાલનપુરના બધા મિત્રો છે. અને આ 2 કચ્છી માળું મારી સાથે, આ 2 જેમની સાથે આપણે કચ્છથી બાઇક ટૂર કરી છે, કેતનભાઈ અને તમારું નામ શું? કરમેશભાઈ. કરમેશ રાઠોડ. કરમેશભાઈ રાઠોડ, ધન્યવાદ. ખૂબ સારું 3 દીથી ફૂટેજ થાય છે. સરસ. આ 2 બાળકો પણ રાઈડનો આનંદ લેવા આવ્યા છે. હવે લગભગ બધાએ ફોટોગ્રાફી કરી છે, તો આ બધા ગ્રુપના મિત્રો પરત જવા માટે તૈયાર છે.
सब बाइक पे बैठ जाओ प्लीज। બનાસકાંઠામાં આપણા આજના બધા મિત્રો છે આપણો ચેનલ સબસ્ક્રાઈબ કરશે એમ બધાએ કીધું છે આપણને, અને આગળ આવતા જતા હોય છે ભેંસોના વેપાર સાથે જોડાયેલા છે પ્રોપર ગામડાના મિત્રો. ખાસ વધારે આનંદ આપણાને એ થયો કે સ્થાનિક લોકો હોવા છતાંય આ સ્થાનને તેઓ પ્રેમ કરે છે અને તેઓ ઈચ્છે છે કે વારંવાર અહીંયા આવીને એમને મજા આવે છે. બરાબર બરાબર. ભારત માતા કી જય. ધન્યવાદ. પ્રભુ નિત્ય પ્રવાસી સબસ્ક્રાઇબ કરવાનું છે. તો મિત્રો હવે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરશું. થોડા રિટર્નના ફૂટેજ તમે મ્યુઝિક સાથે જોઈ શકશો. અત્યાર સુધી તમે અમારું ચેનલ પ્રભુ નિત્ય પ્રવાસી સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. આપણું ચેનલ અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે. આ જ રીતે તમે તમારું પ્રેમ અમને આપતા રહેજો અને તમારા સજેશન પણ તમે અમને આપતા રહેજો. મળશું ફરી પાછા આવા જ કોઈક સારા વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ, જય હિન્દ, વંદે માતરમ.